નમસ્કાર મિત્રો અને વડીલો, તમારું બધાનું ગુજરાતી સ્ટોરી ચેનલમાં સ્વાગત કરું છું. લગ્નના 35 વર્ષ પછી એક કપલે દીકરો દત્તક લીધો. 2 વર્ષ સાથે રહ્યા પછી એક દિવસ એવું બન્યું કે તે કપલ, જો આ સ્ટોરી તમને પસંદ પડે તો આ ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક, શેર અને કમેન્ટમાં અભિપ્રાય જરૂર આપજો. બાજુમાં રહેલ બેલ આઇકનને જરૂર ઓન કરજો, જેથી તમને આવી અવનવી સ્ટોરી સાંભળવા મળે. મુંબઈની એક પ્રસિદ્ધ હોસ્પિટલમાં ડોક્ટર ભરત અને ડોક્ટર બબીતા સાથે નોકરી કરતા હતા. બંને સાથે હોવાથી એકબીજાની ખૂબ જ નજીક હતા અને સમય જતાં બંનેએ લવ મેરેજ કર્યા હતા. બંને અત્યારે નિવૃત્ત થઈ ગયા હતા. આર્થિક રીતે એકદમ સુખી હતા, પણ તેઓને કોઈ સંતાન ન હતું. અત્યારે તે નાના ગામમાં રહેતા અને તે ગામ તથા આજુબાજુના ગામના લોકોની નિઃશુલ્ક સેવા કરતા હતા. બધા ગામ લોકો અને આજુબાજુના ગામમાં આવતા દર્દી અને તેના પરિવાર સાથે ગાઢ સંબંધ બંધાઈ ગયો હતો. એક દિવસ સવારના તેના ઘરની બહારથી એક નાના બાળકનો રડવાનો અવાજ આવી રહ્યો હતો. ઘરની બહાર જઈને જોયું તો એક 3-4 વર્ષનો છોકરો રડી રહ્યો હતો. ત્યારે ડોક્ટર બહાર જાય છે અને તે બાળકને પોતાના ઘરે લઈ આવે છે અને રડવાનું કારણ પૂછતા હતા. પણ છોકરો ધ્રુસકે ને ધ્રુસકે રડતો જ હતો. થોડી વાર પછી છોકરો શાંત થતાં ડોક્ટરે રડવાનું કારણ પૂછતા કહ્યું કે મને ટીબીની બીમારી છે, એટલે મારા બાપુ મને બહાર રસ્તા પર મૂકીને ચાલ્યા ગયા છે, કારણ કે તેની પાસે મારી દવા કરવાના પૈસા નથી. નિસંતાન ડોક્ટર દંપતીને આમ અચાનક જ બાળક મળવાથી ખૂબ પ્રસન્ન થયા અને પતિ પત્નીએ તો છોકરાની દવા ચાલુ કરી. યોગ્ય દેખરેખ અને સેવાના હિસાબે બાળક થોડા દિવસોમાં જ સંપૂર્ણ રોગમુક્ત થઈ ગયો અને ડોક્ટરની સાથે રહેવા લાગ્યો. ડોક્ટર દંપતીને પણ પોતાનો દીકરો છે તેવી માયા બંધાઈ ગઈ. એ દીકરો ડોક્ટર દંપતી સાથે જ રહેવા લાગ્યો. આ વાતને પણ અંદાજે 2 વર્ષ જેટલો સમય વીતી ગયો. દીકરાને પણ ડોક્ટર દંપતી સાથે માયા બંધાઈ ચૂકી હતી. એક દિવસ એક પાગલ સ્ત્રી ડોક્ટરના ઘર સામે બેઠી હતી અને થોડી વારે હસતી હતી અને તુરંત જ થોડી વારમાં એકદમ રડવા લાગતી હતી. વાલી થોડી વાર શાંત થઈ જાય અને પાછો રાડો પાડવા માંડે કે મારો દીકરો, મારો દીકરો. ડોક્ટરે અંદરથી કંઈક ખાવાનું મંગાવ્યું. ડોક્ટરનો દીકરો જ લઈને આવ્યો અને તે પાગલ જેવી સ્ત્રી અને તે દીકરાની નજર એક થઈ. ત્યાં જ એ સ્ત્રી એકદમ તોડીને દીકરાને ભેટી પડી અને ચોધાર આંસુએ રડવા લાગી અને જોર જોરથી બોલવા લાગી કે આ જ મારો દીકરો છે, આ જ મારો દીકરો છે. ડોક્ટર દંપતીએ તો સ્ત્રીની સારી રીતે તેની સાર સંભાળ રાખી અને તેને પણ સામાન્ય પરિસ્થિતિમાં આવતા થોડા દિવસ થયા. હવે તેનું માનસિક સંતુલન પણ સામાન્ય થઈ ગયું હતું. હવે તે પાગલ થયેલી સ્ત્રીએ ડોક્ટર દંપતીને
પગે લાગી અને વિનંતી કરવા લાગી કે તમે રજા આપો તો હું મારા દીકરાને પણ સાથે લઈ જાઉં. ત્યારે ડોક્ટર દંપતીએ પણ હૃદય પર પથ્થર રાખી કહ્યું કે બેન, આ તારો દીકરો જ છે. અમે અમારા સુખ માટે તને દુખી નહીં થવા દઈએ. આ તો સંજોગો અને પરિસ્થિતિએ તેને અમારો દીકરો બનાવી દીધો હતો અને તમે આ છોકરાને લઈ જશો તો અમને બહુ દુઃખ નહીં થાય, કારણ કે અમને તો કોઈ અન્ય બાળક પણ મળી જશે, પણ તમારા દીકરાને જો અમે રાખીશું તો તમને બીજો દીકરો ક્યાં મળવાનો છે? ડોક્ટર દંપતીએ પોતાના મનની ભાવના અને લાગણી છુપાવીને તે દીકરાને તેની માતાને સોંપી દીધો. હવે ડોક્ટર દંપતીની આંખોમાં આનંદ અને પીડાના ભાવ ચોખ્ખા નજર આવતા હતા અને બંનેની આંખોમાંથી આંસુ નીકળી રહ્યા હતા. જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો. આવી સ્ટોરી સાંભળવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ, લાઈક, શેર અને કમેન્ટમાં અભિપ્રાય જરૂર આપજો. સાંભળવા માટે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર.